નમસ્કાર. વ્યક્તિગત ધોરણે આવાસ યોજના 2026ના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. પોતાનું પાક્કું ઘર બનાવવાનું સપનું ધરાવતા લોકો માટે સરકાર એક મોટી તક લાવી છે. આ યોજના શું છે અને ક્યાં સુધી ફોર્મ ભરી શકાશે? ચાલો જાણીએ આ યોજનાની સંપૂર્ણ વિગતો. ઓનલાઈન ફોર્મ ભરવાની સત્તાવાર તારીખો જાહેર થઈ ગઈ છે. જો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આ માહિતી અંત સુધી જોવી જરૂરી છે, કારણ કે એક પણ ભૂલ અરજદારને લાભથી વંચિત રાખી શકે છે. આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. સરકારે અરજી માટે નીચે મુજબનો સમયગાળો નક્કી કર્યો છે. અરજી શરૂ થવાની તારીખ 22 જૂન 2026. અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2026. ઓફિશિયલ પોર્ટલ vky.gujarat.gov.in. અરજદારોને વિનંતી છે કે તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં પોર્ટલ પર જઈ ઓનલાઈન અરજી પૂર્ણ કરે. છેલ્લી તારીખ પછી પોર્ટલ બંધ થઈ જશે, તેથી કોઈપણ પ્રકારની અગવડતા ટાળવા માટે વહેલી તકે અરજી કરી દેવી હિતાવહ છે. નોંધ: અરજી કરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો અને માહિતી તૈયાર રાખવી, જેથી અરજી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે. અરજી કરતી વખતે સામાન્ય રીતે નીચેના દસ્તાવેજોની જરૂર પડી શકે છે: આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની વિગતો, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, મોબાઈલ નંબર. સરકારના નિયમો અનુસાર અન્ય દસ્તાવેજો પણ માંગવામાં આવી શકે છે. આવાસ યોજનામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના 5 સ્ટેપ્સ અનુસરવાના રહેશે. સ્ટેપ 1. સૌથી પહેલા મોબાઈલ કે કમ્પ્યુટરમાં vkcygujarat.gov.in વેબસાઇટ ઓપન કરવી. સ્ટેપ 2. હોમ પેજ પર જઈને આવાસ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવું. સ્ટેપ 3. હવે ફોર્મમાં માંગવામાં આવેલી અરજદારની બધી જ વ્યક્તિગત માહિતી એકદમ સાચી અને ધ્યાનપૂર્વક ભરવી. સ્ટેપ 4. જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને યોગ્ય રીતે અપલોડ કરવા. સ્ટેપ 5. ફોર્મ સબમિટ કરતા પહેલા એકવાર બધી વિગતો ફરીથી ચેક કરી લેવી અને પછી સબમિટ બટન પર ક્લિક કરવું. જો ફોર્મ ભરવામાં કોઈ પણ મુશ્કેલી આવે અથવા વેબસાઇટ ન ચાલે તો સંબંધિત તાલુકા અથવા જિલ્લા કક્ષાના અધિકારીઓનો રૂબરૂ સંપર્ક કરીને પણ આ અંગેની માહિતી મેળવી શકાય છે. અત્યાર સુધી અરજીની તારીખ અને પ્રક્રિયા વિશે માહિતી મેળવી, પરંતુ હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ યોજનાનો લાભ આખરે કોને મળશે? તો ચાલો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા પાત્રતા માપદંડોને સરળ ભાષામાં સમજીએ. ગુજરાતના તમામ આદિજાતિ ભાઈઓ અને બહેનો માટે પોતાનું પાક્કું ઘર બનાવવાની આ એક મોટી તક છે. આ યોજના આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા વર્ષ 2026 અને 27 માટે અમલમાં મૂકવામાં આવી છે. આવી જ સરકારી યોજનાઓની સાચી અને સરળ માહિતી મેળવતા રહેવા માટે પેજને ફોલો અને સબસ્ક્રાઇબ કરો.